વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મારા ખટ્ટેમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મારું મનડું છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. આ હવારમાં ક્યાંનું મોઢું જોવાઈ ગયું ભગવાન. ખરેખર તારું મોઢું જોઉં ને મારો આખો દિવસ ખરાબ જાય છે. બીજી વખત ધ્યાન રાખીશ મમ્મી. તને કેટલી વાર કીધું છે મેં, કેટલી વાર કીધું છે કે જ્યાં સુધી મારી પૂજા પૂરી ન થઈ જાય ત્યાં સુધી તારું વાંજળું મોઢું મને બતાવવું નહીં. તોય તું સમજતી નથી. મમ્મી ખાલી પૂછવા આવી હતી કે સવારના નાસ્તામાં શું લેશો. અરે રોજ શું પૂછવાનું હોય? તને મારી પસંદની ખબર નથી? હે ખોટા ખોટા બાના કાઢીને મારી હવારની પૂજા બગાડસ. તને ખબર તો છે ને? એવું કાંઈ નથી મમ્મી. હવે હું ધ્યાન રાખીશ બીજી વાર. જા મારી પસંદગીનું કંઈક બનાવી નાખ. અને હું તને છેલ્લી વાર કહી દઉં છું, હું પૂજા કરતી હોય ને ત્યારે તારું મોઢું મને ન બતાવું. આવું મુંધિયાર મોઢું જોઈને મારો આખો દિવસ ખરાબ જાય છે અને મારો તો જન્મારોય ખરાબ ગયો. આના જેવી વહુ મળે પછી જિંદગીમાં શું સારા વાટ રે ભગવાન. માફ કરી દ્યો, મેં હવારના પોરમાં એનું મોઢું જોઈને તમારી સામે આવી. શિખામણ દેવાની જરૂર નથી. શિખામણ નથી આપતી દીદી, પણ તમે સમજો અત્યારે મમ્મીની તમારા માટે મૂર્તિઓ જોવે છે. કાલ સવારે તમે પરણીને સાસરે જાશો તો આખો દિવસ થોડી ફોન યુઝ કરી શકશો. ત્યારે તમારે ઘરના કામ નહીં કરવા પડે. તમારે અત્યારથી હાથ વળી જશે દીદી ઘરના કામમાં. હું એટલે કહું છું. ભાભી, તમે મારા ભાભી છો. ભાભી બનીને રહ્યો, મારી માં બનવાની કોશિશ કરો માં. એવું નથી ભાભી, એ માં સમાન જ હોય ને દીદી. મારા ભાઈના બાળકની તો માં બની નથી શકતા. એવા મોટા મારી માં બનવા વાળા. પહેલા અમારા ઘરમાં ખુશી આપો, પછી મારું વિચારજો. ના ના દીદી, એવું નથી. તમે મારા પોતાના જ છો ને. પણ ચાલે છે આ જો ને મમ્મી, ભાભી સલાહ આપે છે મને, તારે સાસરે જઈને આમ કરવું પડશે ને તેમ કરવું પડશે ને મને કામ કરવાનું કહે છે. મોઢામાં ભગવાનનું નામ હોય અને આની લપ ચાલુ થઈ જાય. શું આ ભાભીના રોજના નાટક હોય છે મમ્મી? શું કામ મારી દીકરીમાં ખામી ગોતે છે? હે તારામાં ખામી છે ને, પેલા ઈ પૂરી કર. મમ્મી હું સાસરે વઈ જાશે. મમ્મી ખાલી હું એટલું કહેતી હતી કે કાલ સવારે સાસરે જાશે દીદી તો એમને હાથ વળી જાય એટલે કામમાં. ભાભી, હું મારા બાપના ઘરે છું. જ્યાં સુધી છું ત્યાં સુધી શાંતિથી રહેવા દો. મારે સાસરે શું કરવું ને શું નહીં તમારે નથી જોવાનું, મારે જોવાનું છે. સાચી વાત કીધી દીકરા તે. કઈ શું મમ્મી, રોજની માથાકૂટ છે ભાભી. અરે આને કારણે તો હું આખી દુનિયામાં ક્યાંય મોઢું બતાવવા જેવી નથી રહી. મારી ફ્રેન્ડ પણ પૂછે છે મમ્મી કે તારા ભાભીને કઈ છે, તારા ભાભીને ક્યારે આવશે? અરે આખા ગામમાં હું જ્યારે જાઉં ને ત્યારે બધા પૂછે, દાદી ક્યારે બનવાના છો, દાદી ક્યારે બનવાના છો. શું મોઢું બતાવું આખા જમાનાને? જેવો મારો વટ હતો ને આને બધોય ઓગાળી નાખ્યો. હવે તે મને ક્યાંય પ્રસંગમાં જવા જેવી નથી રાખી. માણસો મને ઠેકાણે કરી દે છે આ બધું પૂછીને. હવે મારે કીધે બાપા આવા મેળા ટોળા નથી સંભળાતા. મારી દીકરીને સલાહ દેવાનું બંધ કર. ઈ સાસરે જઈને એનો વારસદાર આપશે. તારી જેમ વાંજણી નહીં રહે. તું જઈને તારું કામ કર. પણ મમ્મી હું તો ખાલી એટલું જ કહું છું કે મારી એકે વાત ન સાંભળી. પહેલા છોકરું દે ને પછી તારી વાત સાંભળવામાં આવશે. શું ને મમ્મી, ભાભી ક્યું ના કરે બેટા છે? ના, તું એની વાત મન ઉપર ન લે. તારાથી છે ને દાજે છે ને પોતાને છોકરું થાતું નથી ને. ના બેટા ના. મમ્મી, આપણે ન હોય, આપણે હું ફઈ થાવ તો કેવું બધા માં વાત કરે કે તું ફઈ બની ગઈ, તો ભાભી ખબર નહીં ક્યારે આપશે કઈ. ચિંતા ન કરતી. જો બેટા આવી નાની વાતમાં છે ને મન ખાતું ન કરવાનું હોય. આમ ન હોય મમ્મી કઈ. અરે બેટા હવે નાસ્તો કર હો. ચમચી, ઓ ભાભી ચમચી લાવો આમાં. રોજ ભાભીને કહેવાનું, રોજ કઈક ને કઈક હોય એના તો. અરે બેટા એ સમજતી જ નથી. તો
તમને ખબર નથી પડતી ભાભી નાસ્તા અરે ચમચી મૂકવાની જ હોય છે તે હાથેથી બોકડા ભરે. ભૂલાઈ ગયું મમ્મી. કોણ પછી આ ફોન નંબર તો અજાયનો લાગે છે. હલો, હા કેમ છો કેમ છો? હા બસ સારું હો. બોલો બોલો. હા શું થયું મેં કેમ રોવસ શું માથાકૂટ છે કેમ દીકરા, આ ઘરની અંદર એક જ માથાકૂટ છે. છોકરું છોકરું ને છોકરું, અને જ્યાં સુધી છોકરું નહીં આવે ને ત્યાં સુધી આ માથાકૂટ ચાલુ જ રહેવાની છે. શાંત થઈ જા. આ બધી વસ્તુના અંતે અમારા બેનો શું વાત? એ જે ભગવાન કરે એ સારા વરના બધી વસ્તુમાં આવી દેશે. અને અરે પણ દીકરા, આ બધી સંપત્તિને સાચવવા માટે એક વારસદાર તો જોઈએ કે ન જોઈએ? તમારા માટે ચાલી આવ ને થાકી ગયો છું પછી. દીકરા, આ વાતનું નિરાકરણ તારે લઈ આવવું જ પડશે. કાં તો તું મને છોકરું દે, અને કાં તો પછી હું તારા માટે બીજી વહુ લઈ આવું અને એનાથી મને છોકરું દે. પણ ઘરની અંદર પાણું તો બંધાવવું જ જોશે હો. હા ભાઈ, મમ્મીની વાત સાચી છે. તમે મમ્મી કહે ને એમ જ કરો. મમ્મી તમે સાચા છો. બેન અને મમ્મી તમારા બેની વાત સાચી છે, પણ અમે દવા નથી કરાવી રહ્યા. અરે શું દવા કરાવો છો તમે? તમે જેટલી દવાની અંદર ખર્ચો કર્યો છે ને એટલા ખર્ચાની અંદર તો તું બીજી વાર પડી ગયો હોત અને એનાથી તને સંતાને થઈ ગયું હોત. મમ્મી તમે અત્યારે બહુ ગુસ્સામાં છો. શાંત થઈ જાઓ અને આરામ કરો. આપણે સવારના વાત કરશું. સારું જા. બસ ઘરવાળી ન થઈને રહી જાજે. અમારી તો કઈ આશા અપેક્ષા છે જ નહીં તારા પ્રત્યે. એક ઘરવાળી લઈ આવે ને બીજી હમણાં છોકરું થઈ જાય. કઈ શું આ ભાઈ તો ખબર નહીં કોણ જાણે આમાં શું મોહી ગયો છે ભાભીમાં. અરે આવી ગયો મમ્મી? બસ બસ તારી તાજો શું જો તું બિલકુલ ચિંતા ન કર. રહી વાત મમ્મીનો અને બેનનો સ્વભાવ એવો જ છે. મમ્મીની જે વસ્તુમાં તને નાની નાની વસ્તુમાં મને પણ ખબર છે તને ખોટું લાગતું હશે. તું ઘરનું આખું બધી વસ્તુનું કામ કરે છે બરાબર, તોય તને જસ નથી મળી રહ્યું બરાબર. એટલે તું બિલકુલ ચિંતા ન કર. હું જે નાની નાની વસ્તુમાં જોવો જ છું. તારો ક્યાંય વાત નથી હોતો તો પણ તને દંડાવવામાં આવે છે બરાબર. એટલે તું બિલકુલ ચિંતા ન કર. હું તારો છું અને તારો જ રહીશ. તું ચિંતા ન કર, બિલકુલ તું ચિંતા ન કર. અને શાંતિથી મનને ખુશ રાખી અને એકદમ શાંતિથી સૂઈ જાય. રોવાની પણ જરૂરિયાત નથી. નથી પીવી. લીલીઓ ને મમ્મી. નથી પીવી. મેં તને કીધું ને. મમ્મી નાસ્તો નથી કરવો. મમ્મી સવારના ચા પાણી નાસ્તો નથી કર્યા. ખાઈ લ્યો ને કઈ. મારે નથી કરવો. જ્યાં સુધી મીત મારી વાતનું સમાધાન નહીં કરે ને ત્યાં સુધી હું અન્નનો દાણોય નહીં લઉં. આવવા દે મીતને. કાલે રાતને તો કહી દીધું ને કે સવારને વાત કરશું. આવવા દે. શું થયું મમ્મી? જો સામે સામે જો શું થયું? તને બધી ખબર છે ને? તે કીધું તું કે હું સવારે વાત કરીશ. હા બોલો. પણ તમે હું જોઉં છું મમ્મી તમે નાસ્તોય નથી કર્યો, તમે ચાય નથી પીધી. આમ કેમ હશે? ભગવાનને પૂજા પાઠ નથી કર્યા. આ બધી રમાડ તારા ઘરે છોકરું નથી ને એટલે થાય છે. મમ્મી એવું ન વિચારો. જો હું તને કહી દઉં છું, તારા ઘરે છોકરું આવે ને એનાથી વધારે મારે કાંઈ નથી જોતું. અને જો તારા ઘરે છોકરું આવ્યા પહેલા હું મરી ગઈ ને તો મારા આત્માને સ્વર્ગમાં શાંતિ નહીં મળે. ના માં શાંત. શું થયું મમ્મી? એટલા બધા કેમ ખુશ છો તમે? અરે બેટા, ખુશ તો હોય જ ને. મીતે બીજી વખત લગ્ન કરવા માટે હા પાડી દીધી છે. વાત કરો છો મમ્મી? સાચે ને? હા, પણ ભાઈ મહિના કે વીતો ગયો. કહું તને. ચા ન પીધી સવારે, નાસ્તો ન કર્યો, પૂજા પાઠ ન કર્યા અને આમ બસ મોઢું ચડાવીને બેઠી હતી. ત્યાં તો દીકરો પાણી પાણી. વાત છે મમ્મી. માસ જાશે તો ખરા ઓલા ભાભી. મમ્મી હવે હું છે ને આપણે નવા ભાભી ગોતીએ ને તમને આમાંથી જ નવા ભાભી જોતા હોય. જો મારી પાસે ઘણા છે, મારી ફ્રેન્ડ એ જ છે.
જો આ છોકરી કેવી લાગે છે મમ્મી? વાહ વાહ સરસ સરસ હવે તો તું ગોતવા જ માંડ હવે તો મારા ભાભી મસ્ત લાવીશ. હા જો આને આપણે વાત કરી લેશું બરાબર છે મમ્મી? અને આજ ભાભી જોઈએ છે મારે. હવે તો મારી જ પસંદના ભાભી લગાવીશ. 100% બેટા 100%.